કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનને આપણે થોડાક આગળ વધારીએ, લાસ્ટ સેશનની ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. ચાલો, હવેની આજની જે ચર્ચા છે ખૂબ જ સારો સમ, ખૂબ જ મસ્ત સમ જેની આપણે ચર્ચા કરવી છે એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12. ઓકે, ચલો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક ખોલો, તમને રકમ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ જશે. ચાલો જોજો, આવો છે સમ આખો. કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ એટલે ફ્લોર, નીચેની જમીન. ઉપરથી આપણે મૂકી દઈ 90 મીટરની હાઈટ એટલે કે ફ્લોરથી 90 મીટરની ઊંચાઈ એક બોલ રહેલો છે અને મૂકી દેવામાં આવે છે, પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન, સંઘાત એટલે અથડામણ, જેના વિશે ડિટેલમાં ડિસ્કશન ચેપ્ટર નંબર 6 માં આપણે કરવાના જ છીએ, ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરશું, પણ અત્યારે જે છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. સંઘાત દરમિયાન એટલે ફર્શ સાથે જ્યારે બોલ અથડાય, અથડામણ દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે સાહેબ. એટલે મૂળ ઝડપ જેટલી હોય એના કરતા 10મા ભાગની ઝડપ એ ગુમાવી દે, જે હોય એ ગુમાવી દે. રેડી? ચાલો, તો દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ચાલો, અગત્યના પોઈન્ટ ક્યાં છે કે જે અંડરલાઈન કરવા જેવા છે? એક તો 90 મીટરની ઊંચાઈ પરથી પડતો મૂકવામાં આવે છે એટલે મૂકી દેવામાં આવે છે. બીજો છે પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. એટલે 10મો ભાગ જે મૂળ ઝડપ હોય, એટલે અથડાતો હોય એ અથડામણ પહેલા, એક્ઝેક્ટ પહેલા જે ઝડપ હશે એના કરતા 10મા ભાગ જેટલી ઝડપ ઘટી ગઈ હશે. ક્યારે? અથડામણ બાદ. સમજો બરોબર. અથડામણ દરમિયાન તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ત્રીજી અંડરલાઈન ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ઉપરની ચર્ચામાં શું કીધેલું હતું? મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. રેડી? એટલે ઈ અંડરલાઈન પણ કરવાની છે તમારે. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ છે. ચાલો, કેમ આખું વર્કિંગ થયું હશે? બહુ સિમ્પલ સમ છે, પણ આમાં જે સમજવા જેવી ડિસ્કશન છે, જમ્બો સમ છે એકચ્યુઅલમાં એવું કહી શકાય, પણ જે સમજવા જેવી ચર્ચા છે એને આપણે કરીએ. દાખલા નંબર 3.12 બરોબર. તો શરૂઆતના કિસ્સાની જો ચર્ચા કરું તો શું થાય? આ જમીન છે એવું માની લ્યો, અહીંયા 90 મીટરની ઊંચાઈ છે. કેટલી હાઈટ છે? h ઇઝ ઇક્વલ ટુ 90 મીટર. ઓકે, અહીંથી એને પડતો મૂકવામાં આવે છે એટલે આનો પ્રારંભિક વેગ કેટલો થયો? તો કે 0 થશે. ક્યાં સમયે? તો કે t બરાબર 0 સમય. ચાલો, પડતો મૂકશે એટલે શું થશે બચ્ચા? વેગ વધતા 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 આ જગ્યાએ પહોંચશે ત્યારે એનો વેગ કેવો થઈ ગયો હશે? મેક્સિમમ થયો હશે. કાંઈક વેગ હશે. એ વેગ જે હશે બરોબર, જેવો ભટકાશે એટલે ભટકાયા બાદ જે પ્રારંભમાં વેગ હતો એના 10મા ભાગનો વેગ ઈ ગુમાવી દેશે. એટલે માનો કે અથડામણ થતી હોય એ અથડામણ પહેલા, એટલે કે જ્યારે અથડામણ થવાની હોય એ પહેલા એનો વેગ સપોઝ 100 મીટર પર સેકન્ડ છે, આવું આપણે ધારી લઈએ. ધારો કે 100 મીટર પર સેકન્ડ છે, તો અથડાઈને જ્યારે પાછો ફરે ત્યારે શું થાય? અથડાઈને જ્યારે આવે ત્યારે 100 નો રીએ 10મો ભાગ ગુમાવી દે. 10મો ભાગ એટલે 100 નો 10મો ભાગ 10 થાય. એ ગુમાવી દે એટલે અથડામણ બાદ એનો વેગ કેટલો રહે? તો કે 90 રહેશે. આના માટે તમારે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો થશે. સાંભળજો બરોબર, ઝડપ વિરુદ્ધ સમય છે, વેગ વિરુદ્ધ સમય નથી. શું નથી? વેગ વિરુદ્ધ સમય નથી. ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. તો સિમ્પલ છે, આપણને આવડે જ છે. 0 એ મૂકશો તમે એટલે 0 સમયે ઝડપ 0 છે. ઝડપ વધતા 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 અહીંયા કંઈક થશે. અહીંયા જે ઝડપ થશે એ અથડામણ બાદ 10મો ભાગ એ ગુમાવી દેશે. 10મો ભાગ એટલે બીજા શબ્દોમાં 10% પણ કહી શકાય. 10% એ ગુમાવી દેશે. ગુમાવ્યા બાદ નો વેગ કેટલો થશે એ આપણને મળશે. પણ એ ક્યારે મળી શકે? સમજો બરોબર રીતે સમજો. પહેલા તમારે શું કરવું પડશે? તો કે આની ઝડપ વધતા 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 જ્યારે અથડાય એ ક્ષણે એનો ઝડપ કેટલી છે એ ગોતવી પડે. પછી ઈ ક્ષણેની ઝડપ કેટલી છે એ મળી જાય
પછી તમારે શું કરવું પડે, કારણ કે તમારે જે ડ્રો કરવાનો છે એ ગ્રાફ છે ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, એટલે અહીંયા ઝડપ વિરુદ્ધ સમય. ચાલો તો હવે વિચારો, અહીંયા તમે શૂન્યથી સ્ટાર્ટ કરશો, હવે અહીંયા શું થતું જશે, એની ઝડપ વધતી 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 વધતી, પણ અહીંયા કેટલી થાય હે, આ તમારે ગોતવી પડશે ને. મતલબ કે અથડાય પ્રથમ અથડામણ સમયે એનો પ્રારંભિક વેગ કેટલો હશે પેલા એ ગોતવો પડશે તમારે. એટલે અથડામણ થાય, જ્યારે અથડામણ થવાની છે એ ક્ષણે એનો વેગ કેટલો છે એ તમારે ગોતવો પડશે. પછી એ વેગ સપોઝ તમને 10 મળ્યો તો એ 10 ની સામે તમારે એનો કેટલો સમય લાગશે એ સમય પણ ગોતવો પડશે. મતલબ કે દડાને અહીંયા પહોંચવા માટે લાગતો સમયગાળો પણ જોશે. બીજી વસ્તુ શું જોશે તો કે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો થશે એ પણ જોશે. તો એ આપણને આવડે જ છે સાહેબ, કારણ કે જેવો મૂકશો એટલે કેવી ગતિ થશે, અચળ પ્રવેગી ગતિ થવાની છે સાહેબ. કેવી ગતિ થવાની છે, અચળ પ્રવેગી. શું કામ, કારણ કે જી જેટલો પ્રવેગ નીચે તરફ છે, અચળ પ્રવેગી ગતિ છે, જી જેટલો પ્રવેગ છે, તો તમે ઇઝીલી આખું વર્કિંગ કરી શકો છો. બહુ કોમન સેન્સની વાત છે. કઈ રીતે કરશું ચાલો વિચારો, ધ્યાન દેજો અહીંયા. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું, ચાલો તો સૌથી પહેલા અહીંયા અથડાય, ચાલો અહીંયા અથડાય ત્યારે એનો વેગ કેટલો હશે તમારે વેગ જોઈએ છે. તો બચાવ જો તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ છે તો તમે ઇઝીલી કરી શકો, કારણ કે તમારી પાસે h છે, તમારી પાસે g છે, તો વેગ કેટલો થાય એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા હતું. તમારે કેલ્સી તમારી સાથે રાખવું પડશે, કારણ કે કેલ્સીનું ખૂબ જ અગત્યનું કામ પડવાનું છે. બીજી વસ્તુ આમાં g ની કિંમત કીધી નથી, જોવો g નથી કીધા એટલે 9.8 લેવા પડશે કમ્પલસરી. જો કીધા હોત કે આટલા લ્યો તો ઈ જ લેત, કારણ કે એટલે જ કીધા હોય. 10 કીધા નથી એટલે આપણે કમ્પલસરી 9.8 g લઈને તમારે આખો સમ કરવો પડશે. ખાસ આ વસ્તુને મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે. ચાલો તો પહેલા તમે કેલ્સી તમારા હાથમાં લઈ લ્યો. હવે યસ હું તમને કહેતો હતો કે અથડાય એ પહેલા દડાનો વેગ કેટલો હશે, એટલે કે આ દડો જ્યારે અહીંયા પહોંચે, બોલ અહીંયા પહોંચી ગયો ત્યારે એનો વેગ કેટલો હશે તમારે વેગ ગોતવો પડશે ને. કેમ મળશે બચ્ચા, તો કે પ્રારંભિક વેગ 0 છે, હાઈટ છે, અંતિમ વેગ જોઈએ છે, સમય નથી આપેલો, કારણ કે અહીંથી અહીંયા માટેનો સમય તો આપણે ગોતવાનો છે. તો સમય વગરનું સૂત્ર કયું છે, યસ v² - v02 = 2ax. જો એ તમને બચાવ ડાયરેક્ટ યાદ હોય તો મેં તમને શીખવાડેલું હતું કે ઈ ફોર્મ્યુલા v = √2gh થાય. યાદ કરો, ઉપરથી જ્યારે કોઈ પદાર્થને મૂકવામાં આવે, ઇલિસ્ટ્રેશન 3.4 ઉદાહરણ 3.4 કરાવ્યું ત્યારે જ મેં શીખવાડેલું હતું તમને. તો એ એપ્લાય કરો તો ડાયરેક્ટ તમારું કામ થઈ જાય, ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકો. ચાલો તો શું થશે, પ્રથમ અથડામણ માટે ચાલો અથડામણ થાય તે પહેલા દડાની ઝડપ, હું ઝડપ જ લખીશ, એનું કારણ તમે સમજી ગયા છો, કારણ કે વેગની ચર્ચા નથી. 2gh યાદ કરો, આવું ફોર્મ્યુલા કીધું હતું, યાદ આવી ગયું. v02 / 2g એમાંથી આ આપણે કરેલો હતો કરતા, યાદ કરો, બધી વસ્તુ તમને શીખવાડેલી છે બચ્ચા. ચાલો જોજો, તો 2g ની કિંમત કેટલી થશે 9.8 અને h ની કિંમત છે 90. ચાલો વેલ્યુ મૂકો એટલે આપણો આન્સર આવી જશે. ચાલો કેલ્સી લઈ લો બચ્ચા હાથમાં. ચાલો 2 × 9.8 × 90 એટલે કે 1764 થશે. 2 × 9.8 × 90 એટલે 1764 એનું વર્ગમૂળ, 1764 નું વર્ગમૂળ 42. કેટલું થશે 42. 1764 નું વર્ગમૂળ થશે 42. એટલે આપણે અહીંયા પુટ કરી દઈએ 42 મીટર/સેકન્ડ. કેટલું થશે 42 મીટર/સેકન્ડ. ચલો આપણે સાથે સાથે ગ્રાફ પણ દોરતા જશું. ચાલો સાથે, હવે ઈ ઓલું મળી ગયું, તમે સમજી ગયા, પણ સમય ગોતવો પડશે. એટલે દડાને જમીન પર પહોંચતા લાગતો સમય, ચાલો ખાસ વસ્તુ વ્યવસ્થિત રીતે કોન્સન્ટ્રેટ કરજો. દડાને જમીન પર પહોંચતા લાગતો સમય, જમીન પર પહોંચતા લાગતો સમય. બચાવ યાદ છે, આનું પણ ફોર્મ્યુલા હતું, જો તમને યાદ હોય તો. આનું પણ ફોર્મ્યુલા હતું, જો તમને યાદ હોય તો. ઉપરથી દડાને મૂકો તો દડો નીચે પહોંચે
એના માટે લાગતા સમયનું સૂત્ર શું હતું? જો નથી યાદ તો ફરીથી એકવાર હું અહીંયા આપણે કરી નાખી એટલે કામ પૂરું થઈ જાય. જો તમારા આગળ પ્રારંભિક વેગ છે તો કે છે, બરોબર, અંતિમ વેગ છે તો કે છે, પ્રવેગ છે તો કે છે, તો સમય મળી જાય આપણને. રેડી? પણ હવે મારે ઊંચાઈ ઉપરથી સૂત્ર મેળવવું છે કે જેથી આપણને ઈઝી પડે, એટલે હું ઊંચાઈ વાળું ફોર્મ્યુલા યુઝ કરું છું. ચાલો શું થશે? લાગતો સમય, સમય કરતા આપણે શબ્દ એવો વાપરીએ બચ્ચા, સમયગાળો, કારણ કે સમયગાળો છે. સમયગાળો t1 હોય તો, અથવા આપણે t જ લખી, ચાલો પછી t ડેશ કરી નાખશું. રેડી? સમયગાળો t હોય તો ફોર્મ્યુલા શું છે યાદ કરો બચ્ચા? ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 a t સ્ક્વેર. ચાલો ડેલ્ટા x કેટલું થશે? 90. પણ કેવા 90? તો કે -90. v0 પ્રારંભિક વેગ 0 છે, 1/2 a ની કિંમત થશે -g ઇન્ટુ t સ્ક્વેર. ઉભારી એક કામ કરીએ આપણે, ચાલો -h દર્શાવું છું, બરોબર? મારે ડાયરેક્ટ સૂત્ર લઈ આવવું છે, તમારે સૂત્ર યાદ રાખો તો તમને ડાયરેક્ટ કામ થઈ શકે. આ g છે, રેડી? આ નવડો નથી. ચાલો તો શું થશે? માઇનસ માઇનસ કેન્સલ, t ની કિંમત થાય √2h/g. તો આ સૂત્ર જો યાદ હોય તો તમને તમારા MCQs માં ડાયરેક્ટ કામ પડે બચ્ચા. MCQs માં ડાયરેક્ટ તમે ઊંચાઈ ઉપરથી મેળવી શકો. બાકી એ બધા ફોર્મ્યુલા આવ્યા છે અહીંથી જ, પણ આ ક્યારે કામ લાગે એ પણ સમજાવજો. ઉપરથી કોઈ પદાર્થને મૂક્યો હોય તો નીચે પહોંચતા કેટલો સમય લાગે એ જ પછી ઊંધું બોલી શકાય ને. નીચેથી કોઈ પદાર્થને ઉપર ઘા કર્યો તો ઉપર પહોંચતા કેટલો સમય લાગે, પણ એમાં તમને શું ખબર હોવી જોઈએ? તમને એની ઊંચાઈ ખબર હોવી જોઈએ. જો એ ખબર હશે તો જ થઈ શકશે, બાકી ન થાય. ચાલો હવે t માં વેલ્યુ મૂકી દો એટલે આપણું કામ થઈ જાય. t બરાબર √2, h ની કિંમત છે 90, g ની કિંમત છે 9.8. ચાલો તો શું થશે જોજો બરોબર રીતે. 2 ગુણ્યા 90 એટલે 180 થાય. 180 ભાગ્યા 9.8, રેડી? એટલે 18.36. 2 ગુણ્યા 90 ભાગ્યા 9.8, 18.36 એનું વર્ગમૂળ એ આવી જાય ને 18.3673. 18.3673. ચાલો એનું વર્ગમૂળ એટલે થશે 4.285. કેટલું થશે? 4.285. એટલે હું રાઉન્ડ ઓફ કરી નાખું તો આને હું કેના વડે દર્શાવી શકું? 4.29 સેકન્ડ. ચાલો જોજો, સાથે સાથે આપણે ગ્રાફ પણ ડ્રો કરતા જશું એટલે આપણું કામ સરળ બનતું જાય, બાકી લોચા થશે. રેડી? ચાલો જોજો, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે ખાસ વસ્તુ તમારે ઈ મગજમાં રાખવી પડશે. કઈ વસ્તુ? કે ઝડપ કોઈ દી ઋણ ન હોય. એટલે ઝડપ તમારે હંમેશા કેવી લેવાની થશે? તો કે ધન જ લેવાની થશે. રેડી? તો ગ્રાફમાં થોડીક વસ્તુ આપણે ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખીશું થોડી. ચાલો જોજો, એક જ મિનિટ. અહીંયા જ આપણે ડ્રો કરીએ. જોજો બહુ સિમ્પલ છે પણ સમ લેન્ધી એટલે છે. આની કેલ્ક્યુલેશન્સ થોડી કડવીતરી છે. ચાલો અહીંયા ઝડપ, અહીંયા સમય. અહીંયા સમય કેટલો છે? તો કે 0. ઝડપે 0 છે. શું થાય છે? વેગ વધતા વધતા કેટલો થાય છે બેટા? 42 થઈ જાય છે. જુઓ, એટલે અહીંયા સપોઝ 42 થયો. આપણે 12 સેકન્ડ લેવાની છે એટલે એ પ્રમાણે અરેન્જમેન્ટ કરજો. 4.29 સેકન્ડ. ઓકે, તો સપોઝ એ 4.29 સેકન્ડ અહીંયા છે. રેડી? પરફેક્શન દેવાની નથી પાછું, એટલે એ તમે ન કરો તો બી ચાલે. ચાલો એટલે શું થશે? ડ્રો થઈ ગયું. ઉભા રહેજો, આપણે હરખું કરીએ. ચાલો તમારી પાસે તો મસ્ત સ્કેલ હશે, પરફેક્ટ ડ્રો કરજો. ચાલો આ થઈ ગયું, કારણ કે વધતું જ જાય છે અને ઓમે સાહેબ અચળ પ્રવેગી ગતિ છે એટલે ઝડપ વધતું જ જાય. જો વેગ કીધું હોત તો આ ઋણમાં આવત. શું કામ? નીચે તરફનો વેગ આપણે ઋણ લઈએ છીએ તો ગ્રાફ નીચે તરફ આવત. પણ આપણને ઝડપ કીધી છે એટલે ઋણ હોય તો આપણે તો કેવું લેવું પડે? પ્લસ લેવું પડે. સિમ્પલ છે. ચાલો હવે શું થાય છે? આ અથડાણો એટલે આ કયો સમય થયો? ક્યારની ચર્ચા છે? પ્રથમ અથડામણ અહીંયા થશે. કઈ અથડામણ? પ્રથમ અથડામણ. એટલે આ જે વેગ મળ્યો એ ક્યારે મળ્યો? પ્રથમ અથડામણ પહેલા. પ્રથમ અથડામણ પહેલા. પ એમાં સમજી જજો. પ્રથમ અથડામણ પહેલા. ચાલો અથડામણ બાદ શું થાય છે? તો કે એ તમને ખબર જ છે 10% ગુમાવે છે એટલે આના 10મો ભાગ ગુમાવી દેશે એટલે શું થશે?
અથડામણ બાદ દડો કેટલો વેગ ગુમાવે છે? હા, દડો 10મા ભાગનો વેગ ગુમાવે છે. શું કામ? મને મન થયું એટલે લખ્યું છે, નહીં એમાં આપેલું જ છે એટલે લખેલું છે. તો અથડામણ બાદનો વેગ શું થાય? અથડામણ બાદનો દડાનો વેગ. ચાલો, અથડામણ બાદનો દડાનો વેગ શું થાય? ઉપર તરફ આવશે ને દડો. હવે કઈ બાજુ આવે? ઉપરની તરફ. એટલે બીજો સેશન ચાલુ થયો અથડામણ બાદ, એટલે કે ઉપરથી નીચે આવ્યો, હવે નીચેથી ઉપર આવે છે એના માટે. ચાલો, કેટલો એનો વેગ થશે? v ઇઝ ઇક્વલ ટુ શું થાય? કયો જોઈએ? હાલો, v ઇઝ ઇક્વલ ટુ કયો ચાલો, v ઇઝ ઇક્વલ ટુ શું થશે? v ઇઝ ઇક્વલ ટુ થશે, કેટલો ગુમાવે છે બચ્ચા? 10મા ભાગનો ગુમાવે છે. એટલાનો 10મો ભાગ કેટલો થાય? તો કે ભાગ્યા 10 કરી નાખો. 4.2 ગુમાવી દીધો, એટલે 42 માંથી 4.2 બાદ, એટલે v ઇઝ ઇક્વલ ટુ 42 માંથી 4.2 કાઢી નાખો એટલે 37.8 થવું જોઈએ. 42 માંથી 4.2 એટલે 37.8, એટલે નવો વેગ એનો કેટલો થશે? 37.8 મીટર પર સેકન્ડ. ક્યારે? અથડામણ બાદ. તો વિચારો, અથડામણ બાદ ની હવે હું ગતિની ચર્ચા કરું તો અથડામણ બાદ માટે આ જે વેગ છે, સમજો બરોબર મારી વાત, આ જે વેગ છે અથડામણ બાદ માટે, આ જે વેગ છે, હવે એ દડાનો કયો વેગ બની જાય? પ્રારંભિક વેગ બની જાય. તો એને હું v0 ડેશ વડે રિપ્રેઝન્ટ કરું છું. બને કે ન બને? v0 ડેશ. કારણ કે જેવી અથડામણ થઈ, અથડામણ બાદ હવે આની ગતિ આમ થશે, એટલે હવેની ગતિ માટે પ્રારંભિક સ્થાન આ થયું ને, તો ત્યારે વેગ કેટલો થઈ ગયો? v0, અને v0 કહેવાય. એટલે v0 ડેશ આપ્યા. v0 શું કામ ન કીધો? કારણ કે એમાં v0 બરાબર મેં 0 લખેલો છે. તો આનો મતલબ શું થયો? કે જેવો અથડાશે એટલે એનો વેગ, એટલે કે એની ઝડપ 37.8 મીટર પર સેકન્ડ થઈ જશે. હતી કેટલી? 42. એમાંથી કેટલી થઈ જશે? 37.8. ચાલો, 37.8 મારે રિપ્રેઝન્ટ કરવી પડશે. ચાલો, અહીંયા સપોઝ અહીંયા છે 37.8. ઝડપ કેમાં છે બચ્ચાઓ? મીટર પર સેકન્ડમાં. રેડી? કોમન સેન્સ. સમય કેમાં છે? તો કે સેકન્ડમાં. ચાલો, તો શું થશે? અથડાય, જેવો અથડાય એટલે એની ઝડપ સીધી થઈ જશે 37.8. એટલે ઉપરથી ગ્રાફ મારે નીચે ખેંચવો પડે. ચાલો, અહીંયા પહોંચ્યો, 42 સુધી પહોંચ્યો, તો સીધું 37.8 થઈ ગયું. ક્યાં સમયે? ક્યાં સમયગાળાએ? યસ. એટલે આ જે આવ્યું એ કયું આવ્યું? આ જે ઝડપ આવી કઈ આવી? પ્રથમ અથડામણ બાદ. સમજી ગયા તમે? એટલે પ્રથમ અ અને બ, બ એટલે પ્રથમ અથડામણ બાદ કેટલો થઈ ગયો? 37.8. હવે આનું વર્કિંગ કેમ થશે? કયો જોઈ. અહીંથી આ ભાઈ ઉપર જશે, વેગ 0 થશે, વળી પાછો ભાઈ નીચે આવશે, પાછો એની વેગ શું થતો જશે? વધતો જશે. એટલે અહીંથી ઉપર જાય એટલે 37.8 થી ઉપર જશે, એટલે ઘટતા 0, પાછો વધતા પાછો કેટલો થઈ જાય? 37.8 જ થાય. જ્યારે બીજી વાર ભટકાવાનું હોય ત્યારે યાદ કરો, જેટલા વેગથી ઉપર થ્રો કર્યો એટલા વેગથી જ પાછો નીચે આવે, જે પાછો હાથમાં આવે. યાદ કરો, બધું સમજાવેલું છે. અહીંથી ઘા કર્યો 20 મીટર પર સેકન્ડ, તો વળી પાછો હાથમાં આવે ત્યારે 20 મીટર પર સેકન્ડ જ હોય, પણ નીચે તરફ હશે ને ઝડપ છે, તો ઝડપ તો ધન જ લેવાની થશે તમારે. તો હવે એનો મિનિંગ તમે સમજ્યા કે અહીંથી એનો ગ્રાફ કેવો થશે? ઝડપ ઘટતા 0 થશે. પણ 0 કયા સમયે થશે એ ગોતવું પડશે ને મારે. તો 0 કયા સમયે થાય એના માટે શું કરવું પડે? વિચારો તો. આ કયો સમય આવે બચ્ચા? કે જે સમય એનો વેગ v ડેશ કેટલો થાય? તો કે 0. કયો સમય કહેવાય? કયો સમય કહેવાય? મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. સૂત્ર યાદ કરો, ભણાવી દીધું છે સાહેબ. આ મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયનું સૂત્ર શું થાય? શું થાય? v0 ના છેદમાં g થાય. યાદ કરો, મહત્તમ ઊંચાઈએ, એવું ન કહેતા 4.29 જ થાય. શું કામ ન થાય? તમે સમજી ગયા? કારણ કે ભટકાય એટલે એનો વેગ છે એ 10મા ભાગનો ઘટી જાય છે. બરોબર? એના કારણોસર. ચાલો, મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય t ડેશ હોય તો, અથવા સમયગાળો લખો તો બી પ્રશ્ન નથી. સૂત્ર યાદ કરો, બધું ભણાવેલું છે બચ્ચાઓ મેં. t ડેશ ઇઝ ઇક્વલ ટુ v0 ડેશ ના છેદમાં g. v0 ડેશ શું થશે?
37.8 ના છેદમાં 9.8 ચાલો લઈ લ્યો કેલ્સી પાછું 37.8 ના છેદમાં 9.8 37.8 ભાગ્યા 9.8 કેટલા થશે 3.857 એટલે 3.857 એટલે 3.86 સેકન્ડ ટી ડેશ એટલે એનો મતલબ શું થશે કે 3.86 સેકન્ડ બાદ એનો વેગ છે એટલે કે એની ઝડપ છે 0 થશે એટલે અહીંથી તમારે કેટલી ગણવાની પાછી 3.86 સેકન્ડ ઓકે એટલે આ સમયગાળો હતો હવે અહીંથી 3.86 એડ કરો ચાલો તો ક્યાં થશે 3.86 એટલે તમારે પાછું કેલ્સી હાથમાં લેવું પડશે વિચારજો બરોબર રીતે ચાલો એટલે 4.29 સાંભળજો બરોબર નો સમજાણું તો ફરીથી જોજો અહીંથી શું થશે એની ઝડપ ઘટતા 0 થશે થાય ને 0 પણ હવે સમય જોઈને કયા સમયે થાય તો તમે એમ ન કહેતા 3.86 તો સમયગાળો છે એટલે 4.29 પછી 3.86 આવે 4.29 પછી ને 3.86 સેકન્ડ એનો વેગ એટલે કે એની ઝડપ છે 0 થશે તો 4.29 પ્લસ 3.86 કેટલી થઈ 8.15 થઈ કેટલી થઈ 8.15 એટલે 8.15 સપોઝ અહીંયા છે સાહેબ ત્યારે એની ઝડપ શું થાય છે 0 અને ગ્રાફ કમ્પલસરી મારે આવો ડ્રો કરવો પડશે એ ભાઈ સીધો હાલ ભાઈ સીધો હાલ રેડી ચાલો એટલે અહીંયા શું થયું અહીંયા અથડાણો નહીં હજી ટોપ મોસ્ટ પોઈન્ટ ઉપર પહોંચ્યો છે વળી પાછો અહીંથી એને નીચે આવવા માટે કેટલો સમય લાગશે કેટલો સમય લાગે આટલો જ સમય લાગે 3.86 એટલે મહત્તમ ઊંચાઈથી વળી પાછા ફર્સ્ટ પર પહોંચવા માટે લાગતો સમય 3.86 જો યાદ કરો જેટલો સમય ઉપર જાય એટલા માટે એટલો જ સમય નીચે આવવા માટે થાય એટલે વળી પાછી અહીંથી 3.86 સેકન્ડ એડ કરો 3.86 સેકન્ડ એડ કરો વળી પાછી એટલે 8.15 પ્લસ 3.86 12.01 એટલે વળી પાછી 3.86 સેકન્ડ જાશે ત્યારે આ ભાઈની ઝડપ શું થઈ જશે કારણ કે અહીંયા એની ઝડપ 0 છે પછી વધતા પાછી ઝડપ કેટલી થઈ ગઈ હોય 3.86 સેકન્ડ બાદ બીજી 3.86 સેકન્ડ બાદ વળી પાછી એની ઝડપ કેટલી થઈ ગઈ હોય 37.8 જ થઈ હોય પણ કઈ બાજુ હોય નીચેની તરફ હોય સાહેબ આના કારણોસર બીજી 3.86 સેકન્ડ આપો એટલે આટલો જ પાછો સમયગાળો મારે દેવો પડશે એટલે 3.86 મેં આપ્યા એટલે ઈ સમય થાય છે 12.01 ઈ 12 સેકન્ડે વળી પાછી એની ઝડપ કેટલી થઈ હશે 37.8 થાય કે નહીં કેટલી થાય ઝડપ એની 37.8 એટલે આ સમયે પ્રથમ અથડામણ બાદ અહીંયા ક્યાં પહોંચ્યો ઈ ભાઈ આ કઈ જગ્યાએ છે તો કે મહત્તમ ઊંચાઈ આ ક્યાં પહોંચ્યો બીજી અથડામણ પહેલા એનો વેગ આટલો થયો 12.01 સેકન્ડ તો તમારે 12 સેકન્ડ સુધીની ચર્ચા કરવાની હતી તો અહીંયા તમારું કામ પૂરું થઈ ગયું ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ આ તમારો ગ્રાફ થયો આખે આખો હજી જો તમારે કરવું હોય બીજી અથડામણ બાદ વેગ કેટલો થાય તો ગ્રાફને કરી શકાય ચાલો જોજો દ્વિતીય અથડામણ બાદ દડાની ઝડપ કેટલી થશે કોઈ કહેશે દ્વિતીય અથડામણ બાદ દડાની ઝડપ હાલો આ બીજી અથડામણ બાદ દડાની ઝડપ કેટલી થશે એને આપણે નામ આપી દઈએ v0 ચાલો તો પાછી 10% ઘટશે 10મો ભાગ ઘટશે તો 10મો ભાગ શું આ 42 નો 10મો ભાગ ઘટશે ના બચાવ 42 નો 10મો ભાગ નો ઘટે હોય એનો 10મો ભાગ એટલે જ્યારે બીજી અથડામણી કરવા પહોંચ્યો તો ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હતો તો કે 37.8 બીજી અથડામણ કરવા જ્યારે પહોંચે છે ત્યારે એની ઝડપ હતી 37.8 તો આનો 10મો ભાગ ઘટે 10મો ભાગ એટલે ભાગ્યા 10 કરી નાખો એટલે 37.8 માઇનસ 3.78 37.8 માઇનસ 3.78 એટલે કરો તો શું થશે ચલો જોવો 37.8 માઇનસ 3.78 એટલે થશે 34.02 કેટલા થશે 34.02 મીટર પર સેકન્ડ એટલે શું થશે
34.02 તરત થઈ જાય છે એટલે 34 ક્યાં આવશે? જો આ 37 છે, આ 34 34.02 એટલે 34 એપ્રોક્સિમેટ લઈ લઈએ. આ ભાઈ ઉપરથી સીધે સીધો ક્યાં પહોંચી જશે? તો કે નીચે અહીંયા. ગોટ ઇટ? આવું થશે. ક્લિયર? ડન? રેડી? તો આ વસ્તુ તમને ખાસ વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવવી જરૂરી છે. શું કર્યું મેં આ ગ્રાફમાં? આ આખા સમમાં શું કર્યું? 4 માર્કનો જમ્બો સમ કહેવાય, પૂછાઈ શકે 4 માર્ક્સમાં. શું કર્યું આ સમમાં, આખા સમમાં? તો આ સમમાં મેં એવું કર્યું, જોજો ઉપરથી એક મૂકવામાં આવે છે, મૂકીને જેવો નીચે પહોંચે ભટકાય એટલે તરત પોતાની ઝડપ 10મા ભાગની ગુમાવી દે છે. તમારે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. એનો મતલબ કે ઝડપ તો વધતી જ જવાની છે. ઝડપ છે એના કારણોસર માઇનસ આવશે તોય તમારે ધન લેવાના પડશે. ઉપરથી જ્યારે નીચે જતો હોય તો આપણે માઇનસ લેતા હતા, યાદ કરો. પણ બચાવી વેગ માટે, સાચા છો તમે. પણ ઝડપ માટે કેવું લેવું પડે? ઝડપ તમારે કેવી કન્સિડર કરવી પડે? ધન. એટલે નેગેટિવ છે પણ તેમ છતાં આપણે ઝડપ છે એટલે ધન લેશું. ક્લિયર? એટલે શું થયું? સમજી ગયા તમે? ઝડપ વધતા 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 મેક્સિમમ થઈ તો પેલા એ ગોતવું પડશે ને કઈ કેટલી થશે. એટલે અથડાઈ એ પેલા એનો વેગ કેટલો થયો? તો કે 42. કેટલા સમય? એટલે સમયગાળો ગોઈતો. સમયનું નવું સૂત્ર અથવા ઓલરેડી કરાવી દીધું હોય તો એ સૂત્ર તમને પરફેક્ટ યાદ હોવું જરૂરી છે, તો આ કામ થાય, બાકી ન થાય. પરફેક્શનથી આખી બધી વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. પછી શું થયું? તો કે 10% ગુમાવ્યું. એટલે 10મો ભાગ એટલે 10%. 10મો ભાગ ગુમાવી દીધો એટલે આનો 10મો ભાગ કયો થાય? 4.2 ભાગ્યા 10. એ ગુમાવ્યા એટલે 42 માંથી 4.2 બાદ કરી આવી ગયો. પછી કર્યું. તો આ રીતે આખે આખો સમ તમારે હેન્ડલ કરવો પડે. પણ બચાવ જોવો, સાંભળો. આની જ જગ્યાએ તમને એવું પ્રશ્ન પૂછ્યો હતો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો, તો શું કરત તમે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયના આલેખની જો ચર્ચા થઈ હોત તો શું કરત તમે? કયો જોઈ? કહેશે કોઈ? ચાલો, કેટલાક લોકો સમજી ગયા છે. વેગ વિરુદ્ધ સમય. ચાલો, સ્ટાર્ટિંગમાં વેગ 0 હતો તો કે હતો. સાંભળજો બરોબર રીતે. હવે શું થશે? વેગ વધતો જશે પણ કઈ બાજુ વધે છે? ઉપરથી નીચે આવે છે એટલે ઋણ લેવો પડશે કમ્પલસરી. એટલે કેટલા લેવા પડશે? -42. ચાલો, કેટલી સેકન્ડે થયું હતું? 4.29 સેકન્ડે. ચાલો, સમજી ગયા? આ ગ્રાફ અથવા ગ્રાફને જુદી પેનથી દેખાડું તમને વધારે સમજાય એના માટે. જોજો. હાલો, હવે શું થશે? ભટકાય બાદ કઈ બાજુ જાય છે? ઉપર. ઉપર એટલે વેગ કેવો લેવો પડે? ધન. એટલે ભટકાયા બાદ વેગ કેટલો થાય છે? 37.8. પણ કેવો થઈ જાય છે? ધન. એટલે આ 42 અહીંયા લીધા હોય એટલે 42 પણ 37.8 અહીંયા થશે. સમજો 8 એટલે તરત 4.29 સેકન્ડે જ 37.8 થઈ જાય. પણ હવે કઈ બાજુથી કરવું પડે? યસ, તમે સમજી ગયા. હવે તમારો ગ્રાફ ચાલુ થાય ઉપરથી, કારણ કે જેવો ભટકાય બાદ 37.8 છે ઉપર તરફ છે, પછી વેગ ઘટતા 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 0, પછી વધતા 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 નેગેટિવમાં. એટલે ગ્રાફ કેવો થશે? સમજદાર કોઈ ઈશારા કાફી હે. 8.15 જ્યારે પહોંચશે ત્યારે વેગ 0 થશે. થાય 8.15 વેગ 0. પછી 12.01 સમય આવશે. ઉભા રહેજો, આપણે કામ કરીએ. ગ્રાફને થોડોક એક્સટેન્ડ કરી દઉં છું. જોજો આ સમય 12.01 થશે. આ કેટલો સમય હતો? 8.15. 12.01 સમય થશે ત્યારે એ 37.8 જ હશે, પણ કઈ બાજુ હશે? નેગેટિવમાં હશે. એટલે 37.8 અહીંયા. ચાલો, આ 37.8 પણ કેવા? તો કે માઇનસ. ગોટ ઇટ? ચાલો, હવે શું થશે? ભટકાયા બાદ વળી પાછો કેટલો ગુમાવશે? કેટલો થઈ જશે? 34. એટલે હવે કઈ બાજુ? તો કે ધન દિશામાં. સપોઝ 34 અહીંયા છે એટલે 12.01 પાછું 34 અહીંયા થશે. સમજી ગયા બચ્ચાઓ? ગ્રાફ આવો થશે. આ રીતનો ગ્રાફ જોવા મળે. અને આ જો એકચ્યુઅલમાં ઉપર તરફ હોત તો આખો ગ્રાફ આવડો થાત ને બચ્ચા. આ કલ્પના શક્તિની આ લાઈન દોરેલી છે તો જો આ ઘટતું જાય. તો આ વસ્તુ જોવા મળે જો વેગ વિરુદ્ધ સમય હોય. પણ વેગ વિરુદ્ધ સમયની જગ્યાએ ઝડપ વિરુદ્ધ સમય છે તો સિમ્પલ છે. ઝડપ છે તો નેગેટિવ છે તો પોઝિટિવ કરી નાખવું પડે. એટલે આખે આખો ઉપર આવી ગયો, બીજું કાંઈ ફેર નથી પડ્યો.
તો આ વસ્તુ સૂચવે છે. ગોટ ઇટ? ડન. તો 4 માર્કનો ખૂબ જ અગત્યનો સમ કે જે આપણે કર્યો અને એમાં ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ અને સાથે સાથે વેગ વિરુદ્ધ સમય પણ આપણે પૂરું કરી નાખ્યું. રેડી? ચાલો વધીએ આગળ હવે. ઇઝી સમ છે પણ બચાવ આ ચેપ્ટર માટે તમને હું ખાસ પહેલેથી જ વિનંતી કરતો આવ્યો છું અને હજી હું કરીશ કે તમને બચાવ બધી વસ્તુ કટ ટુ કટ પરફેક્ટ રીતે મગજમાં ક્લિયર હોવી જરૂરી છે તો કામ થશે, બાકી કામ નહીં થાય. પરફેક્ટ આવડવું જરૂરી છે, બધું આવડવું જોઈએ. એક પછી એક બધી વસ્તુ તમારે મગજમાં ફિલઅપ કરતી જવાની થશે કારણ કે આ ચેપ્ટર બધી જગ્યાએ કામ આવવાનું છે. એટલે બેઝિક ચેપ્ટર છે, સમય લઈ રહ્યું છે. તમને એમ લાગતું હશે ઓહો હજી પૂરું નથી થયું, ક્યારે પૂરું થશે. કોર્સની ઉપાધિ ક્યારેય ન કરવી, ચપટી વગાડીને કોર્સ પૂરા કરવાની અમારામાં તાકાત છે, બરોબર. પણ આપણે બધું ડિટેલમાં સમજીએ છીએ, સાથે નીટ JEE ના આખા જે કોન્સેપ્ટ છે બધા એ પણ કોન્સેપ્ટ આપણે સાથે કરતા જઈએ છીએ. રેડી? એના માટે ખાસ આ વસ્તુ આપણે સમજવાની પડશે. ડન? ચાલો તો હવેનો જે પ્રશ્ન જે તમારી સામે હું રજૂ કરવાનો છું ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે છે 3.6 ઉદાહરણ નંબર 3.6 ગેલેલિયોનો એકી અંકનો નિયમ. સાહેબ નીટમાં 2 થી 3 વાર પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે, ગેલેલિયોનો એકી અંકનો નિયમ. રેડી? ચાલો વાંચજો બરોબર રીતે. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1:3:5:7 તેમ સાબિત કરો. આવું તમારે સાબિત કરવાનું છે. આવો પ્રશ્ન તમારી સામે રહેલો છે. ફરીથી કેટલી વસ્તુ આમાં અગત્યની છે. ગેલેલિયોનો એકી અંકનો નિયમ. એકી અંક એટલે ત્યાંથી તમને લાઈટ થવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી એટલે આમ છે, ત્યાંથી તમે મૂકી દો મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા. જે મુક્ત પતન પામે છે પદાર્થ દ્વારા, જરૂરી નથી મુક્ત પતન જ પામતો હોવો જોઈએ, પણ એવું બોલી શકાય કે સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતા, પણ કન્ડિશન એપ્લાય સ્થિર સ્થિતિમાંથી જ આ ચર્ચા છે. સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ કરતા એટલે કે મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1:3:5:7:9:11:13 તેમ સાબિત કરો. આવો પ્રશ્ન તમારી સામે રહેલો છે, આવું તમને પૂછેલું છે. ચાલો આપણું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 3.6. ખૂબ જ સારું ઉદાહરણ અને ઘણી બધી વાર સાહેબ JEE માં ઇવન આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે, એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. ઉદાહરણ 3.6 જેની આપણે ચર્ચા કરવાની છે સાહેબ, જોજો બરોબર રીતે. ગેલેલિયોના એકી અંક માટેના જે નિયમો છે એ પેલા 3 કન્ડિશન છે, એ 3 કન્ડિશન હોય તો જ આ વસ્તુ લાગુ પડશે. ગેલેલિયો સાહેબ બહુ મહાન સાયન્ટિસ્ટ કે જે વ્યક્તિએ આ જે નિયમો ગોઈતા એના માટે એને જેલ પણ મળી હતી સાહેબ, એવો આ મહાન સાયન્ટિસ્ટ છે ગેલેલિયો. એની આત્મકથા વાંચી હોય તો ખબર હોય, મેં વાંચેલી છે, બરોબર. આ બધા નિયમો ગોતવા પાછળ એ કેથોલિક ચર્ચ નો આખો એ માણસ હતો. આખું કેથોલિક ચર્ચ એટલે પાદરીઓ આપણે કહીએ ને, એ ધર્મનો એક પ્રકારનું રૂઢિ હતી. એ કેથોલિક ચર્ચના જે બધા વ્યક્તિઓ હતા એ એમ કહેતા હતા કે ગેલેલિયો કે છે એ બધા નિયમ ખોટા છે. વધારે ડિટેલમાં હું ડિસ્કશન કરીશ પણ 5મા ચેપ્ટરમાં. પણ એવો મહાન સાયન્ટિસ્ટ કે જેને એ બધાની અગેન્સ્ટમાં રહીને સાહેબ, બધાની અગેન્સ્ટમાં રહીને એને કર્યું, એના માટે એને જેલ પણ ભોગવવી પડી. એના જે બધી બુક્સ છે, બરોબર, ડાયલોગ ઓન ધ સિસ્ટમ, 2 ચીફ સિસ્ટમ એવું આખું એક એનું નામ છે, બરોબર. એ આખી બુકમાં એને બહુ સારી ડિસ્કશન કરી. એનામાં એ બુક ઉપર બેન પણ લાગ્યો, એ સમયે બેન હતો એ બુક ઉપર, અને એને જેલ આપી. પછી
કોર્ટમાં એ વ્યક્તિને ઘૂંટણીએ ભરે ઊભો રાખવામાં આવ્યો ને એવું કીધું કે આ બધું હું અત્યારે જે બોલું છું એ ખોટું છે, જે એકચ્યુઅલમાં સાચું હતું, કરવું પડ્યું. એવા સાયન્ટિસ્ટોએ, એટલે કહેવાનો મતલબ એ છે કે આવા સાયન્ટિસ્ટોએ આપણી પાછળ આખા બલિદાન દીધા છે, મતલબ કે આટલું એનું ડેવલપમેન્ટ આખું કરેલું છે, અને જેના લીધે આપણે બધી વસ્તુ ભોગવી રહ્યા છીએ, તેને આપણે નાનકડી સલામ દેવી પડશે. ચાલો, તો ગેલેલિયોનો એકી અંકનો નિયમ હજી ડિટેલમાં હું કહીશ તમને 5મા ચેપ્ટરમાં. એકી અંકનો નિયમ. ચાલો જોજો બરોબર રીતે. સૌથી પહેલું, પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો હોવો જોઈએ. રેડી? હવે તમે એને શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખી લો. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો હોવો જોઈએ. બીજું, પદાર્થની ગતિ અચળ પ્રવેગી હોવી જોઈએ. ગતિ કેવી હોવી જોઈએ? અચળ પ્રવેગી. ત્રીજું, સમયગાળો સમાન હોવો જોઈએ. તો આનો આન્સર શું આવશે? કાપેલ અંતર નો ગુણોત્તર h1:h2:h3 1:3:5 એટલે 1:3:5. આવું આમ આગળ હાલતા જાઓ. રેડી? આવો થાય. તો સૌથી પહેલા આ બધી વસ્તુ સમાન સમયગાળો શું સૂચવે છે એ પહેલા તમને સમજાવવું જરૂરી છે. ચાલો, તો એના માટે આપણે કામ કરીએ. જોજો બરોબર રીતે. આખી મારે ડિસ્કશન તમને સમજાવી છે. ચાલો જોજો. આ સપોઝ ફ્લોર છે. અહીંથી કોઈ એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે, એટલે પ્રારંભિક વેગ તો 0 થઈ ગયો. કયા સમયની વાત છે? t=0 સમયની વાત છે. મુક્ત કરવામાં આવે છે. તો સમયગાળો સમાન હોવો જોઈએ. એટલે સપોઝ આપણે 5-5 સેકન્ડના ઇન્ટરવલની ચર્ચા કરીએ છીએ. 5-5 સેકન્ડના ઇન્ટરવલ. રેડી? ચાલો, તો આ સમજાવવા શું માંગે છે ને, પેલા ઈ તમને સમજાવવું જરૂરી છે. આ પ્રશ્ન શું કહેવા માંગે છે કે સમાન સમયગાળામાં કપાયેલ અંતર નો ગુણોત્તર આ થાય. સમાન સમયગાળાનો મતલબ શું થયો સમજો બરોબર. આ એવું કહેવા માંગે છે, સપોઝ તમે 5 સેકન્ડ લીધી, એટલે 0 સેકન્ડ થી ચાલુ કર્યું, તો 5 સેકન્ડ એ ભાઈ ક્યાં પહોંચ્યો? સપોઝ અહીંયા પહોંચ્યો. t=5 સેકન્ડે. રેડી? કઈ બાજુ વેગ હશે? તો કે નીચેની તરફ. ચાલો જોજો બરોબર. વળી પાછો તમે એને, એટલે 5 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું થાય? તમે સમજી ગયા. 0 અહીંયા હતો. 5 સેકન્ડમાં કપાયેલું અંતર આ થયું, એને કહી દઈએ આપણે h1. ચાલો, હવે આ સમયગાળો કેટલાનો થયો? 5 સેકન્ડ. તો વળી પાછી બીજી 5 સેકન્ડ આપો, એટલે 5 થી 10. સમજો બરોબર રીતે. 5 થી 10, ત્યારે એને કપાયેલું અંતર t=10 સેકન્ડ. બરોબર? એટલે આ સમયગાળો 10 સેકન્ડ. સપોઝ અહીંયા પહોંચ્યો, ત્યારે એનો જે સમયગાળો છે, સમયગાળો પાછી 5 સેકન્ડ, પણ કપાયેલું અંતર h2. વળી પાછીની 5 સેકન્ડ આપો, વળી પાછી પછીની તમે 5 સેકન્ડ આપો, તો પછીની 5 સેકન્ડમાં કપાયેલું અંતર t=15 સેકન્ડ. કપાયેલું અંતર એને આપણે નામ આપીએ છીએ h3. રેડી? તમને એવું દેખાતું હશે કે મેં નાનું રાખ્યું છે, અહીંયા મોટું કર્યું, એના કરતા મોટું કર્યું છે. પેલા કોઈ ઈ સમજીને મને કહેશે અહીંયા ડેલ્ટા ટી કેટલો છે? ડેલ્ટા ટી 5 સેકન્ડ. અહીંયા ડેલ્ટા ટી કેટલો છે? 5. આ એક એક્ઝામ્પલ લીધું છે, બટ બીજું કાંઈ નથી. અહીંયા ડેલ્ટા ટી મેં લીધો છે પાછો 5. ઓકે, ચાલો. અને હજી સરસ રીતે સમજવા માટે, કારણ કે પછી તો હું વ્યાપક સ્વરૂપમાં વહી જઈશ, એટલે આને હું આવું લખું છું 2 × 5. અને હું લખ્યું છું 3 × 5.
ઓકે, તો જોવો એવું કહેવા માંગે છે કે પ્રથમ 5 સેકન્ડમાં જે કપાયેલું અંતર છે એ h1, પછીની 5 સેકન્ડ એટલે કઈ, તો કે 5 થી 10, એ 5 થી 10 સેકન્ડમાં કપાયેલું અંતર h2 અને પછીની 5 માં કપાયેલું અંતર h3 હોય તો આ h1, h2 અને h3 નો રિલેશન આ થાય. એનો મતલબ શું કહેવા માંગે છે, ખાલી બે ને લ્યો જોઈએ, તમને બે ને ડિસ્કશન કરતા આવડશે. h1:h2 is equal to 1:3, તો આનો મતલબ શું થાય, h1 ના છેદમાં h2 બરાબર 1 ના છેદમાં 3, તો h2 is equal to 3 ટાઈમ h1. મતલબ સમજી ગયા તમે કે h2 એટલે કે બીજું જે કપાયેલું અંતર છે એ પેલા કરતા 3 ગણું થાય અને ત્રીજું કપાયેલું અંતર છે એ પેલા કરતા 5 ગણું થાય. હવે તમે સમજી ગયા હશો સાહેબ, સમજો છો ને? હવે h1 અને h3 નો રિલેશન લ્યો, h1:h3 is equal to 1:5, તો h3 is equal to 5 ટાઈમ h1. મતલબ કે પેલી 5 સેકન્ડમાં કપાયેલું અંતર ધારો કે 20 છે, તો ઈ જ ગતિ માટે પછીની 5 સેકન્ડમાં કપાયેલું અંતર 60 થાય, પછીની 5 સેકન્ડમાં કપાયેલું અંતર 100 મીટર થાય. એટલે 0 થી 5 માં કપાયેલું અંતર 20, 5 થી 10 સેકન્ડમાં કપાયેલું અંતર 60 અને પછીની 5 સેકન્ડ એટલે 10 થી 15 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું, તો કે 100 મીટર. તો હવે આ વસ્તુ તમારે પ્રૂવ કરવાની છે. આ લોકો એવું કહેવા માંગે છે. વસ્તુ સમજી ગયા આખી? આ વસ્તુ સમજવાની છે અને એ સમજવા જેવી પણ વાત છે. તમે વિચારો, તમે ઊભા છો આમ મસ્ત રીતે, આમ તમારી ગાડી સ્થિર છે, હવે તમે અહીંથી ગતિ કરવાનું ચાલુ કરો છો, શું થાય છે, તમારો વેગ અચળ પ્રવેગી ગતિ છે, તમારો વેગ વધતા 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 5 સેકન્ડ થઈ, તો પહેલી 5 સેકન્ડમાં કપાયેલું અંતર હોય બચે, એના કરતા પછીની 5 માં કપાયેલું અંતર વધારે જોઈએ. શું કામ? પહેલી 5 માં તો પ્રારંભિક વેગ તમારો 0 હતો, પછીની 5 માં એની પાસે ઓલરેડી વેગ છે અને એ વેગ પાછો વધતો જાય છે, એટલે કપાયેલું અંતર વધારે જ થાય, અને પછીની 5 માં તો આના કરતા પણ વેગ અહીંયા વધારે છે, તો કપાયેલું અંતર વધારે જ થાય. આ વસ્તુ આપણે પ્રૂવ કરવાની છે એવું આ સમજાવવા માંગે છે. હવે શું એવું જરૂરી છે કે તમારે ખાલી 5 સેકન્ડ જ લેવું પડે? નહીં, તમે 1 સેકન્ડ લ્યો, મને કોઈ પ્રશ્ન નથી, પણ જે સમયગાળો લ્યો તે સમાન સમયગાળો લ્યો. અહીંયા હું ખાસ આ વસ્તુ ઉપર સમજાવવા માંગુ છું. સમયગાળો સમાન, અચળ પ્રવેગી ગતિ. શું એ મુક્ત પતન કરે તો જ હાલે? નહીં, જરાય જરૂરી નથી. અચળ પ્રવેગી ગતિ કરતો હોય, આ રીતે આમ ગતિ કરતો હોય તોય ચાલે, મુક્ત પતનની જરૂરિયાત નથી. પણ ગેલેલિયો એ સમયે મુક્ત પતન માટે આપ્યું હતું સાહેબા, એટલે એવું જરૂરી નથી કે મુક્ત પતન હોય તો જ થાય. રેડી? તો આ વસ્તુને ખાસ પહેલા મગજમાં ક્લિયર કરવું પડશે. અને ત્રીજું, પદાર્થ શરૂઆતમાં સ્થિર હોવો જોઈએ, સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો હોવો જોઈએ. તો યસ, અહીંયા સ્થિર જ છે. તો આપણે પ્રૂવ કરવાનું છે કે h2 ની કિંમત h1 કરતા 3 ગણી થાય ને h3 ની કિંમત h1 કરતા 5 ગણી થાય. 1 સેકન્ડ લ્યો, 2 સેકન્ડ લ્યો, જે સમયગાળો લ્યો એ સમાન હોવો જોઈએ. મતલબ કે તમે અહીંયા સપોઝ 2 સેકન્ડ ગાળાની 2 સમયની ચર્ચા કરો છો, 2 સેકન્ડની, તો પછી તમારે 2 સેકન્ડની જ ચર્ચા કરવી પડે, પછી તમારે 2 સેકન્ડની જ ચર્ચા કરવી પડે. તમે સપોઝ અહીંયા પાઈ સેકન્ડની ડિસ્કશન કરો છો તો પછી પાઈ જ હાલે, પછી પણ પાઈ જ આવવો જોઈએ. જો તમે અહીંયા √3 સેકન્ડની ચર્ચા કરો છો તો એના પછીની પાછો √3 થાય, એના પછી પણ √3 થવું જોઈએ. એટલે કોઈ પણ સમયગાળો સમાન હોય ત્યારે આ કન્ડિશન, ત્યારે આ વસ્તુ લાગુ પડી શકે. આટલી વસ્તુ મગજમાં ક્લિયર કરીને અહીંયા ગાંઠ બાંધીને રાખી દો સાહેબ, બહુ ઇમ્પોર્ટન્ટ છે આખી વસ્તુ. રેડી? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. હવે આ ડિસ્કશનને આગળ વધારીએ. તો આપણે હવે આ વસ્તુ પ્રૂવ કરવાની છે. લાવો, કેમ કરશું ઈ કયો. ચાલો, કેમ કરશું? તો પ્રારંભિક વેગ તો ખબર જ છે 0 છે, બરોબર? ચાલો આપણે શરૂઆત કરીએ. તો જો હવે હું 5 સેકન્ડ નહીં, હવે હું વ્યાપક સેકન્ડ લઉં છું. વ્યાપક એટલે તમને મન થાય તમે લઈ શકો એવી સેકન્ડ. એટલે હું અહીંયા લઉં છું x સેકન્ડ. x ઉપર x નથી લેવું, વળી x તમે અંતરમાં લેશો ને, આપણે કંઈક બીજું લઈ લઈએ. બચાવો, શું લઈ લઈએ? ઉભા રહ્યો, a લઈ લઈએ. આ a અને આ, એટલે સમયગાળો કેટલો છે? a જેટલો સમયગાળો છે. હવે a માં તમે મન થાય એ બિલોંગ્સ ટુ r, કોઈ પણ વસ્તુ લખી શકો. જ્યાં લખી દો અહીંયા a બિલોંગ્સ ટુ r, તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો, જરાય પ્રશ્ન નથી. રેડી? તો એના માટે તમારે આ પ્રૂવ કરવાનું થશે. ચાલો, તો કઈ રીતે શરૂઆત કરશું? ચાલો જોજો બરોબર રીતે.
2 થી 3 વસ્તુ આવી જશે ને એટલે તમે પરફેક્ટ ક્લિયર થઈ જશો. ચાલો જોજો. સૌથી પહેલા સમય બરોબર, સ્થાન, પછી ઓકે એનું સ્થાન ક્યાં થશે, ઉભા રહેજો. સમય છે ને એના પછી આપણે લઈ લઈએ સમયગાળો, પછી લઈ લઈએ સ્થાન, અને પછી લઈ લઈએ સ્થાનાંતર. સ્થાનાંતરનો મતલબ તમે સમજી ગયા, કાપેલું અંતર. રેડી? એટલે કે કાપેલ અંતર જ લખું છું. ક્લિયર? ડન? ચાલો વધારે તમને આખો આઈડિયા આવશે. પણ કયું સૂત્ર ઉપરથી જવું પડશે બેટા? પ્રારંભિક વેગ 0 છે અને સમય અને ડિસ્ટન્સ વાળું ફોર્મ્યુલા છે. અંતિમ વેગ વગરનું સૂત્ર એક જ છે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. પૂરું કરી નાખજો. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પ્રારંભિક સ્થાનમાં x બરાબર 0 લઈ લેશું આપણે, કારણ કે આમાં આવું થાય ને x માઇનસ x0. v0 તો 0 જ છે, હાફ at સ્ક્વેર. ક્લિયર? ચાલો આ 0 લઈ લઉં છું તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ હાફ, અહીંયા a ની જગ્યાએ આવશે g t સ્ક્વેર. માઇનસ કોના માનમાં લીધા? નીચે તરફ છે એટલે. હવે અહીં ગુણોત્તર લેશું ને એટલે બચ્ચા માઇનસ કટ થઈ જશે, એના કારણોસર હું ખાલી મૂલ્ય લઉં છું. માઇનસ રાખીને કરો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે વર્કિંગ કરશું. ચાલો જોજો બરોબર રીતે, ખાસ ધ્યાન આપજો. બહુ સિમ્પલ છે, એમાં કાંઈ નવીન વસ્તુ નથી. t બરાબર 0 સમય, 0 સમય, સમયગાળો તો કાંઈ થાય જ નહીં. 0 સમય સ્થાન ક્યાં હતું? તો કે x બરાબર 0 એ. કાપેલ અંતર પણ કાંઈ થશે નહીં. ચાલો હવે પેલો કયો સમય લીધો? તો કે a સેકન્ડ. એટલે જ્યારે તમે a સેકન્ડ જેટલો લીધો એટલે સમયગાળો કેટલો થયો? a, કારણ કે a માઇનસ 0 એટલે a. તો a સેકન્ડે સ્થાન કેટલું થશે? સિમ્પલ છે, મારે અહીંયા a પુટ કરવું પડશે. બરોબર ને? કારણ કે મારે તો સમયગાળો જ લખવાનો થાય. t નો મતલબ શું છે? સમયગાળો. એટલે અહીંયા a મૂકી દઉં એટલે શું થશે? હાફ g a સ્ક્વેર. તો કાપેલ અંતર કેટલું? અંતર પહેલા હતું 0, અહીંયા પહોંચી ગયો હાફ g a સ્ક્વેર. એટલે કાપેલું અંતર કેટલું થશે? હાફ g a સ્ક્વેર. રેડી? ચાલો હવે ક્યાં સમય? તો કે વળી પાછો a જેટલો ગયો એટલે ટોટલ સમય કેટલો થયો? તો કે 2a. સમયગાળો કેટલો થશે બેટા? આ સમયગાળો કેટલો થશે? તો કે હતો a, એમાંથી થયો 2a, એટલે સમયગાળો પાછો a. રેડી? પણ આપણે સ્થાન ગોતવાનું છે. આપણે સ્થાનાંતર તો અહીંયા લખશું, આપણે સ્થાન ગોતવાનું છે. તો સ્થાન માટે શું થશે? અહીંયા t ની જગ્યાએ તમારે શું મૂકવું પડશે? 2a મૂકવો પડશે. સમજી શકો છો? હલવાના ને? ચાલો એક વસ્તુ સમજાવું, ધ્યાન દો. આપણે શું કરીએ છીએ જુઓ, આ આપણો પ્રારંભિક સમય છે. આ પ્રારંભિક સમય 0 લઈ લીધો છે. રેડી? પ્રારંભિક સમય 0, ત્યારે સ્થાન કેટલું હતું? 0. જો એકચ્યુઅલ સેન્સમાં બહુ પરફેક્ટ રીતે તમને સમજાવું, કઈ પ્રશ્ન જ ન થાય. ચાલો a, t નો મતલબ છે t માઇનસ 0. એટલે આ t કયો થયો? અંતિમ સમય થયો. સમજી ગયા તમે? t કયો થયો? અંતિમ સમય. તો અહીંયા શું થઈ જશે? 0 મૂકવું પડશે. એટલે હવે અહીંયા t શું છે? તો કે અંતિમ સમય છે. ઓકે, એટલે આ જે સ્થાન મળશે એ સ્થાન તમને કયા સમયે મળશે? અંતિમ સમયે સ્થાન. સ્થાનાંતર નહીં મળે. શું કામ? તો કે પ્રારંભિક સ્થાન તો 0 હતું, એટલે તમને શું મળશે? તો કે અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન t કયા સમયે તમારે અંતિમ સ્થાન જોઈએ છે? યસ, 2a સમય. તો તમારે શું મૂકવું પડશે? 2a. એટલે શું થાય? વિચારજો બરોબર રીતે. ચાલો t બરાબર 2a મૂકતા તો x ઇઝ ઇક્વલ ટુ હાફ g 2a નો સ્ક્વેર. જોજો બરોબર રીતે. 2 નો વર્ગ 4 એટલે 4, 4 ને 12 લઈ લીધા 4, 1/2 ga સ્ક્વેર. 1/2 ga સ્ક્વેર એટલે શું હતું? x હતો. સમજી ગયા? કેટલો હતો? 1/2 ga સ્ક્વેર એટલે શું હતો? x હતો ને. ચાલો હવે એ 1/2 ga સ્ક્વેર એની જગ્યાએ આપણે શું ધારી લઈએ? એક કામ કરીએ. ચાલો 1/2 ga સ્ક્વેર છે ને, 1/2 ga સ્ક્વેર એની જગ્યાએ હું h1 ધારી લઉં છું. રેડી? તો શું થશે? જોજો બરોબર. 4 into h1 થાય. એટલે કે t બરાબર 2a સમયે, 2a સમયે સ્થાન કેટલું થશે? 4 into h1. ચાલો એટલે શું થશે અહીંયા? જોજો બરોબર રીતે. 4
4 ઇન્ટુ 1/2 GA², એટલે 1/2 GA². હવે સ્થાનાંતર કેટલું થયું પછીના એ જેટલા સમયગાળામાં? આ પેલો 0 થી એ સમયગાળો, આ પછીનો 0 a થી 2a સમયગાળો એ જ છે. એ સમયગાળામાં સ્થાનાંતર કેટલું થશે? 4 ઇન્ટુ 1/2 GA² કરો. સ્થાનાંતર કેટલું થાય? 4 ઇન્ટુ 1/2 GA² માઇનસ 1/2 GA². 3 ઇન્ટુ 1/2 GA², બાદબાકી કરવાની છે ભાઈ. 3 ઇન્ટુ 1/2 GA² એટલે 3 ઇન્ટુ 1/2 GA². ચાલો, આના બરાબર શું ધારી લઈએ? h2. રેડી? પછીના એ સેકન્ડમાં કપાયેલું અંતર h2. ચાલો જોજો બરોબર રીતે. વળી પાછો એ જેટલો સમયગાળો લ્યો, એટલે હવે કયો સમય આવશે? તો કે 3a જેટલો સમય. 3a સમય, પાછો સમયગાળો તો એ જ થશે. રેડી? એટલે તમારે હવે શું પુટ કરવું પડશે? કયા સમયે તમારે સ્થાન જોઈએ છે? પ્રારંભિક સમય તો 0 છે. 3a સમયે સ્થાન જોઈએ છે. 3a સમયે સ્થાન, એટલે 3a પુટ કરી દો એટલે શું થશે? t is equal to 3a મૂકતા તો x is equal to 3/2, સમજી ગયા? 9 ઇન્ટુ 1/2 GA², એટલે શું થશે? જોજો બરોબર રીતે. 9 ઇન્ટુ 1/2 GA². કરેલું સ્થાનાંતર કેટલું થશે બોલો? 9 માંથી 4 એટલે 5. 5 ઇન્ટુ 1/2 GA², અને એને આપણે દર્શાવી દઈએ h3 વડે. h1 h2 h3. કામ પૂરું. સમજ્યા આખી વસ્તુ? શું મેં કર્યું? તમને આખી વસ્તુ સમજાણી કે નો સમજ્યા? જો t બરાબર 0 થી શરૂઆત કરી મેં, તો 0 થી પેલી એ સેકન્ડમાં કપાયેલું અંતર h1. પછી મારે શું જોઈએ છે? h2 જોઈએ છે ને? h2 જોઈએ છે. તો મેં શું કર્યું? પેલા 0 થી 2a સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? એટલે ટોટલ આ ગણ્યું. 0 થી 2a સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું થયું? 4 ઇન્ટુ 1/2 GA². એમાંથી મારે તો કેટલું જોઈએ છે? ખાલી આટલું જ જોઈએ છે. તો આટલું બાદ કરવું પડે, એટલે પ્રારંભિક એ નું મારે બાદ કરી નાખ્યું. જોવો, 4 1/2 GA² માંથી એક કાઢી નાખ્યો એટલે 3 1/2 GA². એટલે h2 ની કિંમત થઈ 3 1/2 GA², નો મતલબ h2 લઈ લીધા આપણે એને. સમજી ગયા મારી વાત બરોબર રીતે? પછી મેં શું કર્યું? તો કે મારે હવે h3 જોઈએ છે, તો મેં શું કર્યું? ઉપરથી અહીંયા સુધીનું ગોતી લ્યો. ઉપરથી અહીંયા સુધીનું ગોતી લ્યો, એમાંથી આટલું બાદ કરી નાખો. સમજ્યા? ઉપરથી અહીંયા સુધીનું ગોતી લ્યો, પછી આટલું બાદ કરી નાખો. એટલે ઉપરથી અહીંયા સુધી એટલે ટોટલ 3a સમયમાં કેટલું કપાયેલું અંતર? એટલે આ રહ્યું 3a મૂકી દીધા. 9 ઇન્ટુ 1/2 GA², એમાંથી આટલું બાદ. આટલું એટલે કયું? 2a સમયમાં કપાયેલું અંતર. તો 2a સમયમાં કેટલું હતું? 4 1/2 GA². બાદ કરી નાખ્યા. 9 માંથી 4 એટલે 5. એને મેં કહી દીધું h3. તો હવે જુઓ તો સંબંધ શું થાય છે. સમજી ગયા? આખી વાત સમજ્યા? પરફેક્ટ ક્લિયર થયું? ક્રિસ્ટલ ક્લિયર? ડન? ચાલો, તો હવે શું થશે? વેલ્યુ મૂકો એટલે તમને આખી વસ્તુ સમજાઈ જશે કે h2 h1 h2 અને h3 વચ્ચેનો રિલેશન શું થાય. જોવો જોઈ. h2 અહીંયા લખું છું, h1 is equal to 1/2 GA². h2 is equal to 3 times 1/2 GA². તો જેની જગ્યાએ હું h1 લખી શકું એટલે 3h1, અને h3 is equal to 5h1. તો થઈ ગયું. therefore h1 is to h2 is to h3 1/3/5, કે જે ગેલેલિયોનો એકી અંકનો નિયમ છે સાહેબ. તમને પરફેક્ટ ખ્યાલ હોવો જરૂરી છે. હજી તમે એ લેત એટલે કે હવે મારે કયું જોઈએ છે? તો કે નીચેનું. તો મારે 0 થી 4a સુધી ગોતી નાખો, પછી 3a જેટલું બાદ કરી નાખો એટલે નીચેનું મળી જાય. એટલે અહીં તમે શું મૂકત? 4a મૂકત. અહીંયા શું આવત? ચાલો ઉભા. હજી આપણે એક એક્સટેન્ડ કરી નાખી. એક વસ્તુ હજી એક્સટેન્ડ કરી દો એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવી જાય. ચાલો હજી એક આપણે એક્સટેન્ડ કરી નાખી. 4a લઈ લો. ચાલો 4a સમયગાળો પાછો એ જ થશે. ચાલો, તો 4a સમય સ્થાન ક્યાં થાય? 4a સમય સ્થાન થાય 4 મૂકવા પડે ને. 4 નો વર્ગ 16 એટલે 16 1/2 GA². ચલો, તો 3a થી 4a સમયમાં કપાયેલું અંતર 16 માંથી 9 કાઢી નાખો એટલે 7 1/2 GA². ધેટ ઇઝ h4. અને h4 ની કિંમત જોવો. આ એકી અંકનો નિયમ છે કે જે તમને પરફેક્ટ ક્લિયર હોવું જરૂરી છે. પણ પહેલેથી
છેલ્લે સુધી જો ખ્યાલ હોય તો કામ થાય, બાકી કામ નહીં થાય. બરોબર. નીટમાં જે આના ઉપરથી જે પૂછાયેલા પ્રશ્ન છે એ પ્રશ્ન હું તમારી સામે અત્યારે હમણાં સ્ક્રીનમાં હું મૂકી દઈશ કે જેના ઉપરથી તમે સમજી જશો કે આમાં ગેલેલિયાના એકી અંકના નિયમનો જ ઉપયોગ કરવો પડે. રેડી? પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. એક અગત્યના કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરવી છે, પણ એ પહેલા એક નાનકડો દાખલો પણ કરી લઈશું. પણ આજે જે કરાવેલું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધું પરફેક્ટ ક્લિયર કરી નાખજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.